પારડીના મેદાનમાં વકીલોએ બેટ અને બોલથી જમાવ્યો જબરો રંગ। સ્વર્ગસ્થ દિનેશભાઈ રામુભાઈ પટેલની સ્મૃતિમાં યોજાયેલી ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે ખેલાયો રસાકસીભર્યો જંગ। પારડી બાર એસોસિએશન દ્વારા સ્વ દિનેશભાઈ રામુભાઈ પટેલ એડવોકેટના સ્મરણાર્થે ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાઘછીપા પથ ચિત્રા પારડી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। વકીલ મિત્રો વચ્ચે સૌહાર્દ, એકતા અને ખેલદિલીની ભાવના વધે તે હેતુથી આયોજિત આ સ્પર્ધામાં કુલ 16 ટીમોએ વિજયી બનવા લક્ષ્ય સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગને વિશેષ ગૌરવ ત્યારે મળ્યું જ્યારે મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાના જુજવા ગામના વતની અને ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમમાં ભારતનું નામ રોશન કરનાર ઉગતો સિતારો હેનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। હેનિલે યુવા ખેલાડીઓને રમતગમત અને અનુશાસનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉપરાંત કાર્યક્રમમાં પારડીના ત્રણેય માનનીય જજશ્રીઓએ ડીડી પડિયા મેડમ, પ્રિન્સિપલ સિવિલ જજ પ્રશાંત એ શર્મા સાહેબ, એડિશનલ સિવિલ જજ અને ડીવી પડિયા સાહેબ, એડિશનલ સિવિલ જજ એ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। દિવસભર ચાલેલા રોમાંચક મુકાબલાઓમાં વકીલ ખેલાડીઓએ મેદાન પર ઉત્તમ કૌશલ્ય દાખવ્યું હતું। અંતે વિજેતા ટીમોને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા। સમગ્ર ગ્રાઉન્ડ સ્પોર્ટ્સમેનશીપ અને મિત્રતાના માહોલથી ગુંજી ઉઠ્યું હતું। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ મોહનભાઈ પટેલ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ દેસાઈ, હિતેશભાઈ પટેલ, શૈલેષભાઈ પ્રજાપતિ તેમજ સેક્રેટરી હિતેશભાઈ આર પટેલ અને જોઈન્ટ સેક્રેટરી રિંકલ દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી। સાથે જ કારોબારી સભ્ય આશીષ યાદવ, અક્ષય યાદવ, પરવેજ શેખ, જીનેશ મપારા, વત્સલ દેસાઈ, હર્ષિલ પટેલ, ઓમ પટેલ, નીરવ દેસાઈ અને વિરલ ડી પટેલ સહિતના સભ્યોએ ખડે પગે રહી આયોજનને આખરી ઓપ આપ્યો હતો। આ કાર્યક્રમે વકીલ આલમમાં એકતાનો સુંદર સંદેશ વહેતો કર્યો છે। દર વર્ષની જેમ 2026 માટે પણ પારડી બાર એસોસિએશન દ્વારા એમના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ભરતભાઈ પટેલ જીના નેતૃત્વની હેઠળ એડવોકેટ મિત્રોની અંદર એક યુનિટી થાય અને એક ખેલદિલીની ભાવના રહે એના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને એક ફિટનેસનો મેસેજ પણ આપણે સોસાયટીની અંદર આપી શકીએ કે ફિટનેસ પણ કેટલી જરૂરી છે। તેના માટે ક્રિકેટનું આયોજન કર્યું છે અને આખા વલસાડ જિલ્લાના તમામ બાર એસોસિએશનના એડવોકેટ મિત્રો, સ્ટાફ મિત્રો તથા ન્યાયાધીશો પણ ટુર્નામેન્ટની અંદર ભાગ લઈને આ ટુર્નામેન્ટને સક્સેસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આનો હેતુ એ જ છે કે બધાની અંદર એક ફિટનેસનો મેસેજ પાસ થાય અને બધા એક સાથે મળીને એક પ્રકારનું ખેલદિલીની ભાવના જાગે અને એક ગેટ ટુગેધર કહી શકાય આપણે। એના માટે આજે બહુ સરસ આયોજન કર્યું છે પ્રમુખશ્રી પારડી બાર દ્વારા। જિલ્લાની તમામ કોર્ટોની ટોટલ 16 ટીમો આવી છે અને અમારી વકીલોની એકતા જળવાઈ અને વર્ષોથી અમારા પીડી પટેલના અધ્યક્ષપણા હેઠળ આ ક્રિકેટનું ટુર્નામેન્ટ દર વર્ષે થાય છે, કોઈને કોઈ રીતે થાય છે। આ વખત અમે અમારા દિનેશભાઈ એડવોકેટ, સિનિયર એડવોકેટના એના સ્મરણાર્થે કરવામાં આવેલ છે। આજે અમારા પારડી વિભાગના જે પારડી કોર્ટના જે તમામ વકીલ મિત્રો છે, જુદી જુદી કોર્ટોના વકીલ મિત્રો આવેલા છે અને અમારા 3 ન્યાયાધીશ સાહેબ, પીડિયા સાહેબ, શર્મા સાહેબ, પંડ્યા સાહેબ 3 સાહેબો આવેલા છે અને બંને સાહેબો તો રહીમાં છે। પંડ્યા સાહેબ અને શર્મા સાહેબ તો બંને રહીમાં છે, બોલિંગ બી સારું કર્યું, બેટિંગ બી સારું કર્યું છે, ખરેખર એવો પણ અભિનંદનને પાત્ર છે। અને આજે અમારી ફક્ત વકીલોની એકતા જોડાય એટલા ખાતર જ હાર જીતનો કોઈ સવાલ રહેતો નથી। આજે પારડી વકીલ મંડળ તરફથી જે પ્રમુખ શ્રી ભરતભાઈના આગેવાનો હેઠળ જે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષની જેમ કરતા છે, આ વખતે પણ આપણે વલસાડ જિલ્લાની કુલ 16 ટીમો છે। એમાં ઉમરગામની 2 ટીમ છે, વાપીની 3 ટીમ છે, પારડીની 3 ટીમ છે, કપરાડાની છે, ધરમપુરની છે અને વલસાડની ટીમ છે। આ જે તમામ ટીમો છે તેમાં કોર્ટ સ્ટાફ, વકીલો કોઈ બધાએ આજે વકીલ એકતાનું પ્રદર્શન કર્યું છે, એ તમે જોઈ શકો છો। આ ટુર્નામેન્ટ કરવાનો ફક્ત હેતુ એટલું જ છે કે બધા વકીલ લોકો જે વલસાડ જિલ્લાના છે બધાને એકબીજાને પરિચયમાં આવે, એકબીજાને મદદરૂપ થાય, એકબીજાને કામ આપે અને બધાને એકતા જળવાઈ રહે તે માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષની જેમ કરવામાં આવે તે રીતે આ વખતે પારડી વકીલ મંડળ તરફથી તો એક શું કહેવું કે વલસાડ જિલ્લામાં એક નાનું છે આખા ઇન્ડિયામાં, તો એમાંથી જવું એટલું ડિફિકલ્ટ છે કે લોકો ઘણા ટેલેન્ટથી આવે છે આગળ અને હું બી મારા પર બિલીવ રાખતો હતો, જે મને સફળ થવામાં વધારે
શું કહેવાય કે કામયાબી આપી એકદમ. અને હું બધાને એ જ કહેવા માગું છું કે પોતાના પર બિલીવ કરો અને પોતાની જે સ્કિલ છે, ટેલેન્ટ છે એના પર બિલીવ કરશો તો ઓબ્વિયસલી તમને સફળતા મળશે. એઝ અ બોલર મારું ડ્રીમ હતું કે હું વર્લ્ડ કપમાં 5 વિકેટ લઉં અને ટીમને જીતાડું. તો હું એ જ માઇન્ડસેટ થઈ ગયો હતો, એ જ એટીટ્યૂડ થઈ ગયો હતો અને એ જ એક્ઝિક્યુટ કર્યું હતું. એનું રિઝલ્ટ મને મળ્યું. માગું છું કે રમો તો એક ફ્રીલી રમો, કોઈ પ્રેશર વગર રમો તો ઓટોમેટિક તમારું જે સ્કિલ છે એ દેખાશે અને તમે સારી રીતે પરફોર્મ કરશો તો તમે પણ એક દિવસ ઇન્ડિયા માટે રમશો.